મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝે હમણાં એક એવી નોટિફિકેશન આપી જે નોટિફિકેશન પછી આપણા હાઈવેઝ ઉપર એક નવી ટેકનોલોજી લોન્ચ થવાની છે. આ ટેકનોલોજી આપણા અમેરિકા અને કેનેડાના કઝિન્સને પણ પેટમાં દુખાડી દેશે, કારણ કે આવી ટેકનોલોજી ત્યાં પણ નથી. કઈ ટેકનોલોજીની હું વાત કરું છું એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝે 9મી સપ્ટેમ્બર 2024ના દિવસે નેશનલ હાઈવે ફી રૂલ્સમાં બદલાવ કર્યા છે. આ બદલાવ પહેલા પણ એક વખત થયા હતા, જ્યારે આપણે કેશથી ટોલ ભરતા હતા ને, એ બદલાવ કરીને એમણે ફાસ્ટેગનું ઇન્ટ્રોડક્શન કર્યું હતું. બસ એ જ રીતે હવે નવી ટેકનોલોજીનું ઇન્ટ્રોડક્શન થશે ટોલ ભરવામાં, અને એ સેટેલાઇટ બેઝડ ટેકનોલોજી હશે. આ ટેકનોલોજીમાં શું થશે કે કોઈ પણ વાહન હશે ને, એમાં ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમની એક ચિપ લગાડવામાં આવશે. બેસિકલી આ એક જીપીએસની ચિપ જેવું હશે, જે આપણા વાહનનું લોકેશન ગવર્મેન્ટને કહેતું રહેશે. હવે આ લોકેશનથી આપણે કોઈ પણ હાઈવેમાં જો એન્ટર કરીએ છીએ તો એ હાઈવેમાં આપણે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરેલું છે એ ડિસ્ટન્સના આધારે ટોલ કપાશે આપણા ખાતામાંથી, જેવું એક ખાતું આપણે ઓલરેડી ફાસ્ટેગ માટે બનાવેલું છે. ગઝેટ નોટિફિકેશન હું વાંચતો હતો તો એમાં લખેલું છે કે એકલું આ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમથી જ નહીં, ફાસ્ટેગ અને નંબર પ્લેટના માધ્યમથી પણ ટોલ કપાશે. એટલે બેસિકલી આપણે કોઈ પણ લેનમાં એન્ટર કરીએ છીએ, પછી એ હાઈવે લેનથી એક્ઝિટ કરીએ છીએ તો ફાસ્ટેગથી કે પછી કોઈ કેમેરાના માધ્યમથી ખબર પડી જશે કે કયું વાહન ક્યાં એન્ટર થયું છે. કેમેરામાં પણ હવે એઆઈ સિસ્ટમ્સ આવી ગયા છે, એટલે કોઈ પણ વાહન એન્ટર થાય તો ઓટોમેટિકલી સિસ્ટમમાં એની માહિતી આવી જાય છે. એટલે આપણી નંબર પ્લેટ, આપણું ફાસ્ટેગ અને આપણા વાહનમાં લાગેલી જીપીએસ વાળી ચિપ, આ ત્રણથી હવે આપણે સેટેલાઇટ સિસ્ટમ દ્વારા ટોલ ભરવાનો આવશે. ક્યારથી શરૂ થશે તો એનો પાયલટ પ્રોજેક્ટ ઓલરેડી અપ્રૂવ થઈ ગયો છે, ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે. એટલે ટૂંક જ સમયમાં આપણે આપણા વાહનોમાં આ ચિપ ફિટ કરાવી શકીશું. અને આ ચિપ હશે ને, એ આપણા વાહનમાં ફિટ કરેલી એવી રીતે હશે કે ટ્રાન્સફર ના કરી શકીએ. ફાસ્ટેગમાં તો એ સ્ટીકર આપણે બીજા કોઈ વાહનમાં મૂકી શકીએ ને, એવું આમાં નહીં થાય. આ એક ફિટ કરેલી હશે જે ટ્રાન્સફર નહીં કરી શકીએ. અને ટોલ કલેક્શન માટે સ્પેશિયલ લેન્સ હશે આ જીપીએસ વાળી ચિપની, જે લોકોએ ટોલ પ્લાઝા ઉપર ઊભું જ નથી રહેવાનું. ઓલરેડી આપણે જ્યારે પહેલાં કેશ ભરતા હતા ત્યારે 2, 5, 10 મિનિટ ઊભા રહેવું પડતું હતું, જે સમય ઘટીને અત્યારે 1-1.5 મિનિટની આજુબાજુનો એવરેજ વેઇટ ટાઈમ થઈ ગયો છે. ઘણી જગ્યાએ તો અડધી મિનિટ પણ નથી ઊભા રહેવું પડતું કોઈ વાહનને. બસ એ જીપીએસ બેઝ સિસ્ટમથી ટોલ પ્લાઝા પર આપણે ઊભું જ નહીં રહેવું પડે. પણ આમાં જે સ્પેશિયલ લેન્સ હશે ને, એ લેનમાં જો અગર તમે જીપીએસ ટીપ વગર જતા રહેશો તો જેવું ફાસ્ટેગમાં થતું હતું કે દુગના લગાન ભરના પડેગા, એવી રીતે અહીંયા પણ ડબલ ટોલ ભરવો પડી શકે છે. એટલે એનું આપણે ધ્યાન રાખવાનું છે. આ નોટિફિકેશનમાં મિનિસ્ટ્રી એવું પણ કીધું છે કે કોઈ પણ વાહન જો હાઈવેને 20 કિલોમીટરથી ઓછો યુઝ કરે છે સિંગલ ડિરેક્શનમાં, તો ટોલ ભરવાનો નહીં આવે. 20 કિલોમીટરથી વધારે હશે તો જેટલું એમણે ટ્રાવેલ કર્યું છે એટલો ટોલ ભરવાનો આવશે. તો આનાથી મને બે વસ્તુ દેખાય, ફાયદા અને નુકસાન. ફાયદા મને એ દેખાયા કે હવે આપણે ટોલ પ્લાઝા ઉપર વેઇટ નહીં કરવું પડે ને જેટલો આપણે હાઈવે વાપર્યો છે એટલું જ ટોલ ભરવાનું આવશે. એટલે આપણો સમય બી બચશે ને પૈસા પણ બચશે. પણ નુકસાન મને એ લાગે છે કે આપણા વાહનમાં જ્યારે એક જીપીએસ ચિપ હશે તો આપણા ટ્રાવેલનો ડેટા કોન્સ્ટન્ટલી કોઈક જગ્યાએ રેકોર્ડ થતો હશે. આ જે ડેટા રેકોર્ડ થયો છે એ ડેટા જો અગર સેફલી રેકોર્ડ નહીં થયો હોય અને આ ડેટા લીક થઈ જાય છે, હેકિંગના માધ્યમથી કોઈ પણ ચોરી કરી શકે છે, તો આપણો પર્સનલ ડેટા બજારમાં જતો રહેશે. ને એનાથી કદાચ એવું બી બને કે અહીંથી હું રાજકોટ જવા નીકળ્યો છું, હું રાજકોટ જઉં એની પહેલાં રાજકોટની એડ મને આવવા લાગે. આવું થશે તો એ પ્રોબ્લેમ થઈ શકે છે. આશા રાખું છું આ વિડીયોમાં મેં તમને જે માહિતી આપી એનાથી કંઈક નવી વસ્તુ જાણવા મળી હશે. અને પેલા અમેરિકા કેનેડાવાળા કઝિન છે ને, એમની આગળ તો આપણે હવે બોસ્ટિંગ શરૂ કરી દેવું જોઈશે કે યાર તમારે ત્યાં ટેકનોલોજી શું છે, અમારા ત્યાં તો યુપીઆઈ છે અને સેટેલાઇટ બેઝડ ટોલિંગ સિસ્ટમ પણ છે. આવી માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.